ભલો અને ઉનાળે ગુજરાત એ વરસાદ વાગણ ભલો એ પાછો કચ્છનો બારે માસ। નમસ્કાર દર્શક મિત્રો, માસાપુરા ન્યૂઝ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું પરમાર રિંકલ। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। ભુજમાં રીમઝીમ વરસાદ વરસી રહ્યો છે। છેલ્લા 2 દિવસથી વર્ષા રાણીએ ભુજ સાથે પ્રેમ કર્યો છે। વરસાદને કારણે ભુજના નાગરિકોના હૈયા નાચી ઉઠ્યા છે, ત્યારે ગટર તથા પાણી ભરાવાની સમસ્યાએ લોકોને દુખી પણ કર્યા છે। રજૂ છે ભીનો વરસાદી અહેવાલ। भादरवाना भूसाका, कहीं खुशी कहीं गम। મહા ન્યૂઝની ટીમ ભુજના વરસાદી અહેવાલ અને મુશ્કેલીઓનો ચિતાર રજૂ કરવા સમગ્ર ભુજમાં ફરી વળી। ગઈકાલે રાત્રે ભુજ બસ સ્ટેન્ડ વિસ્તારની પરિસ્થિતિ શું છે તે હવે જુઓ। મહા ન્યૂઝ ટીમ 11 વાગે એસટી બસ સ્ટેશન પાસે આવી ગઈ છે અને આ સવારથી આટલું જ પાણી ભરેલું છે। સવારે તો આ જે છે ફૂટપારી એ પણ નથી દેખાતી, અત્યારે થોડુંક પાણી ઉતર્યું છે। આ જે એસટી બસ સ્ટેશન છે તે ભુજ તાલુકાના તમામ સ્ટુડન્ટ અને બસમાં આવ્યા પછી બસમાંથી નીચે ઉતરે છે ને એટલી તકલીફ પડે છે ને, કારણ કે અહીંયા તો ગુડે પાણી ભરેલા હોય છે। અને આ તંત્ર એસટી તંત્ર કે ભુજ નગરપાલિકા આનો કોઈ પણ જાતનું કાયમી નિકાલ નથી કરતું। કર્મચારીઓ કઈ હાલતમાં હતા તે પણ જોઈ શકાય છે। શું છે બસ સ્ટેશનની અંદરની હાલત? મિત્રો, તમે જોઈ રહ્યા છો કે આ એસટી છે, એસટીમાં એના ડ્રાઈવરો જે આવે છે બહારથી અને એસટી રાખીને રાતના આરામ કરવા સૂતા હશે ત્યારે એટલો વરસાદ પડ્યો કે એના રૂમમાં પણ પાણી ભરાઈ ગયા છે। તો એસટી તંત્ર દ્વારા આને તમે જોઈ શકો છો, ખરાબ પરિસ્થિતિમાં એ લોકો સૂતા છે અને પાણી ભરેલા છે, કોઈ પણ જાતની સગવડ નથી। તો એસટીના અધિકારીઓએ આમાં ધ્યાન દેવું જોઈએ અને કનેક્ટર હોય, ડ્રાઈવરો હોય, આખી રાત બસો ચલાવી મુસાફરી કરીને જો કચ્છ સુધી આવતા હોય 1000-500 કિલોમીટર ચલાવીને એનો આરામનો અને એના માટે રહેવાની સગવડ કે રૂમ વ્યવસ્થા ધ્યાન રાખવી જોઈએ। કોઈ પણ જાતની સગવડ જ નથી। ખંડેર જેવા મકાન છે એમાં પાછળ પાણી ભરેલા છે। આપ જોઈ રહ્યા છો તે મોટા બંધમાંથી હમીરસર તરફ જતું પાણી જે સુંદર દ્રશ્ય ઉત્પન્ન કરે છે। ભુજના લોકો મોટા બંધ પાસે ઉમટી પડી વરસાદી આનંદ માણી રહ્યા છે। આ છે હમીરસર તળાવ જે હિલોળે ચડ્યું છે। હમીરસર ભુજનું હૃદય છે અને આજે ભુજવાસીઓના હૃદય હિલોળે ચડ્યા છે। રવજીભાઈ, હમીરસર હજી 5 ઇંચ અધૂરું છે। બધા મજા આવશે, આનંદ બહુ થશે બધાને, શહેરી વસ્તીને। આપ જોઈ રહ્યા છો તે ખારી નદી રોડ છે કે જેમાં પાણી ભરાયા છે। લોકો શ્રમ યજ્ઞ કરી પાણીના નિકાલ માટે પ્રયત્નશીલ છે। અમનનગરમાં પાણી ભરાયા, ગટર પણ ઉભરાઈ છે, નાલા સાફ થયા નથી। હવે લોકો કહી રહ્યા છે કે અમારી વ્યથા કોણ સાંભળે? મારું નામ નૂર મોહમ્મદ રમજુ સોલંકી। અમે અમનનગર વિસ્તારમાં રહીએ છીએ, સંજોગનગરની બાજુમાં, અને ખારી નદી રોડ કહેવાય। અમે ભુજ નગરપાલિકામાં અવારનવાર રજૂઆત કરેલ છે કે અહીંયા અમારે ખાસ ગટરની જરૂરત છે, જેમના અમારા કને લેખિત પણ પડ્યો છે। આ તો કુદરતી વરસાદ પડ્યો છે એમની કારણે અમને ઘણો જ મુસીબતનો સામનો કરવો પડે છે। પણ અમે નગરપાલિકામાં ડેનસ શાખામાં પણ ફોન કર્યો તો ડેનસ શાખાના લોકો ગઈકાલે એ લોકો મૂકી રહ્યા હતા, પણ સિરિયાથી આવ્યા, રિપેરિંગ કરી ગયા, એ લોકો કચરો કાઢી ને બહાર એ લોકો હાલ્યા ગયા। પછી અહીંયા જે અમારા નાલા છે, નાલાને સાફ કરવામાં નથી આવતો કોઈ પણ અધિકારી। મેં આપણે નગરપાલિકામાં પણ અનેક વાર ફોન કર્યો કે ભાઈ અહીંયા તમે નાલા સાફ કરો, અમારે હવે વરસાદ માથે છે, એવો પાણી વરસાદનું આવશે તો અમારી હાલત ખરાબ થશે। તો એ કે અમે આવીએ છીએ, હજી સુધી એ લોકો કોઈ નાલા સાફ કરવા નથી આવ્યા। અને આ માણસો બધે ઘરથી બહાર નીકળી આવ્યા છે, ઘરની અંદર પાણી ભરાઈ ગયો છે, ગટરના પાણી પણ બહાર નીકળે છે। અમે ખાવા પીવાના પણ લાચાર થઈ ગયા છીએ। અવારનવાર સાંભળીએ છીએ કે ભાજપના લોકો કહે છે કે અમે એટલા રૂપિયા અમે ફાળવી નાખ્યા છે ને આપ્યા છે, તો એ લોકો પૈસા ક્યાં ગયા? તો આ ગટર પણ
અમે સાંભળ્યું છે કે 5 મહિના થયા ગટર મંજૂર થઈ ગઈ છે અને બોર્ડ ઉપર પણ નામ લાગી ગયું છે, તો કયા કારણસર ગટર અહીંયા નથી આવતી? અમારી પૂછા તો ફક્તમાં ફક્ત અમિતભાઈ ભટ્ટી કરે છે. અમિતભાઈ આવે છે, અમિતભાઈ જ્યારે વરસાદ પડી ત્યારે અમને પૂછવા પણ આવ્યું ભાઈ તમારે શું તકલીફ છે, પણ અમારે તકલીફ એ છે કે ગટરું તાત્કાલિક આવી જાય તો આ જે સમસ્યા થાય છે એ હલ થઈ જશે. રેલવે સ્ટેશન રોડ ઉપર આવેલ આશાપુરા નગરમાં ઘરોમાં પાણી ભરાયા. રેલવે સ્ટેશન વિસ્તારના લોકો કહી રહ્યા છે કે અમારી વ્યથા કોણ સાંભળશે? અત્યારે માન્યુઝની ટીમ આશાપુરા નગરમાં ઊભી છે. આ રેલવે સ્ટેશનનો રોડ છે અને ત્યાં આપ જોઈ શકો છો કે જે મકાનો બનેલા છે એ મેક્સિમમ પાણીમાં ડૂબી ગયા છે. તો તંત્ર દ્વારા કોઈ પણ પૂછા કરવામાં આવી નથી. કોઈ નગરપાલિકાનો માણસ કે કોઈ કર્મચારી કે કોઈ પણ ગાડી નથી આવી. અહીંયા જે રહેતા હતા એ સ્થળાંતર કરીને બીજી જગ્યાએ ચાલ્યા ગયા છે બધા. અને નગરપાલિકા પાણી સાફ કરવામાં, નાલા સાફ કરવામાં, ગંદકી અને ગટરમાં એકદમ નિષ્ફળ ગઈ છે. મોયના રામજીભાઈ કેટલા દર વર્ષે આમ જ થાય તકલીફ? દર વર્ષે એટલું જ થયું હતું, પાણી એટલું જ બહુ જ ભરા જતું ક્યાંય સગવડ નથી મળે. એટલે અહીં જ પાણી ભરાય તો નાસા કે અહીં જ ભજનું ખપે તો બસ તડે મળે અચે બાકી કોઈ કી નતો હોય, બાકી અહીં નહીં પાણી ભરા જતું. શું નામ બેન તમારું? મધુબેન. ના કોઈ પૂછે નથી કરતા. તમારે કઈ કાઉન્સિલર નથી આવતા? કોઈ નથી આવતા. અમારે માંગ તો હોય ને અહીંયા પાણી બધા ક્યાં જશે અહીંયાથી? તો તમે પાણી ભરાતા શું કરો છો? હા તો અહીંયા શિવનગરમાં બધા અહીંયા કે હું હાલે જાવ શિવનગરમાં. ખાવાનું કાંઈ નથી અહીંયા. આપણા રેલવે સ્ટેશન વિસ્તારની હાલત સારી નથી, ત્યાં પણ પાણી ભરાય છે અને ગટરો ઉભરાય છે. મા ન્યૂઝની ટીમ ભુજ વિસ્તારમાં ઠેક ઠેકાણે પહોંચી ગઈ છે અને તમને બતાવી છે હકીકત સાચી કે જે અમુક જગ્યાએ જે પાણી ભરાણા છે ત્યાંના લોકો સ્થળાંતર કરીને બીજી તરફ નીકળી ગયા છે, કારણ કે સામાન પણ ડૂબી ગયો છે, રાશન ડૂબી ગયું છે. તો ખાય શું? અને એ લોકોનું પબ્લિકનું કહેવું એમ છે કે હજી સુધી કોઈ તંત્ર જાગતું નથી, કોઈ પૂછા કરવા આવ્યું નથી. તમામ ગટરોમાંથી પાણી બેફામ બહાર નીકળે છે અને હાલ ઘડી રેલવે સ્ટેશન રોડ ઉપર ઊભા છીએ અમે. આપ જોઈ શકો છો કે એકદમ પાણી ભરેલું છે. આ પાણી નિકાલ ક્યાંય નથી. વરસાદનું જેટલું પાણી છે એનાથી 4 ગણું પાણી તો ગટરમાંથી નીકળે છે. અને આપ સમજી શકો છો કે ગટરમાંથી ઓવરફ્લો થઈને પાણી શું કામ નીકળે? કારણ કે ગટરો સાફ થતી જ નથી. ભાવેશ્વર નગરના રસ્તામાં જાણે પૂરના પાણી ફરતા હોય તેમ પાણીએ આતંક મચાવી દીધો. અત્યારે આપણે લાલ ટેકરી પાસે ઉભેલા છીએ ભાવેશ્વર નગરમાં અને મા ન્યૂઝની ટીમ તમને બતાવી રહી છે કે હાલે જે પાણી આવે છે, પાણી જે ચાલુ છે એ દિવાલ આખી તોડી નાખી છે. દિવાલ તોડી ને પાણી સોસાયટીમાં બહાર નીકળી ગયું છે અને અહીંયાના રહીશોના ઘરમાં પાણી જાય છે. આ બેદરકારી ભુજ નગરપાલિકાની બેદરકારી છે કે આ નાલામાંથી તો એક ટીપું પાણી નીકળતું જ નથી. નાલા બંધ છે એના કારણે દિવાલ તૂટી છે અને સોસાયટીમાં પાણી ભરાણા છે. નગરપાલિકાને ખબર છે કે અહીંયા વરસાદ ચાલુ છે, તે છતાંય આજ સુધી આ લોકોએ ત્યાં સફાઈ નથી કરી અને આ બધો કચરો એમને એમ પડ્યો છે. આ દિવાલ કચરો ફસાવાથી તૂટી ગઈ છે. નાલામાં કચરો ફસાણો છે ને નીકળ્યો નથી ને માથેથી પ્રવાહથી તૂટી ગયો. અત્યારે આ ભીડને નાખે જાય છે બધું. પ્રિન્સ હોટલની સામેની સાઈડમાં અને ભાવેશ્વર નગરના પાછલા ભાગમાં નાળા સફાઈના અભાવે પાણી ભરાયા. અત્યારે આપણે પ્રિન્સની સામેની સાઈડમાં આવેલા છીએ અને ભાવેશ્વર નગરનો અંદરનો વિસ્તાર છે. જે પહેલો તમને મહેશભાઈ પુલ બતાવ્યો છે, કચરાના કારણે નાલામાંથી બિલકુલ પુલમાંથી પાણી નથી આવતું ને દિવાલ તોડી નીકળી ગયું. તો ત્યાં બીજી તરફ આપણે બીજા પુલ બાજુ આવી, બીજી સાઈડ આવીએ. આ જે નાલાઓ છે એ એકદમ કચરાથી ઠસોઠસ ભરેલા છે, તેની પાણીની સપાટી ઊંચી થાય છે અને સોસાયટીમાં પાણી ફરી વળે છે. તો ભુજ નગરપાલિકાએ નાલા સાફ કરવા જોઈએ. અમે અસંખ્ય વાર કીધું, કાલે 7 નાલા બતાવ્યા હતા જે સાફ નથી. મહાલક્ષ્મી ધામ છે અને જાદુજીનગર 7 નાલા ત્યાંના બતાવ્યા હતા, એ એવા જ સાફ નહોતા. જેટલી ભુજમાં હોનાર થઈ, જેટલું પાણી ભરાણું, સંપૂર્ણ જવાબદારી ભુજ નગરપાલિકાના પ્રમુખની છે. ને પ્રમુખશ્રીનું એવું કહેવું છે કે બધા નાલા સાફ છે, મેક્સિમમ નાલા સાફ થઈ ગયા છે. તો 90% નાલા બંધ જ છે અને ભરેલા છે. તેના કારણે જ હોનાર તો થાય છે. ભુજના છેવાડામાં આવેલ આયાનગર આપ જોઈ રહ્યા છો, અહીં પણ ગંદકીની ફરિયાદ છે અને એકાદ ડેન્ગ્યુનો કેસ પણ બહાર આવ્યો છે. મારું નામ જાડેજા કિરીટ. સમસ્યા એ છે કે સામે આ કચરો રોજ ફેંકી જાય. અહીંયા તો બધા ભણેલ ગણેલ રહે છે તો સમજતા નથી કોઈ અહીંયા ગણે. હવે આ સમસ્યા ઓછી થાય એના માટે કંઈક આપણે તંત્ર કંઈક કરે એના માટે. અહીંયા આપણે બીમારી ફેલાય એવું અહીંયા દેખાઈ રહ્યું છે અત્યારે મને. નગરપાલિકામાં રજૂઆત કરતાં અહીંયા સફાઈ થતી નથી એટલી, અને આ કન્ટેનર ઉપાડવાની 5 થી 6 વાર ફરિયાદ કરીએ, કોઈ ઉપાડવા આવતું નથી અહીંયા આગળ. નારાયણજીભાઈ રાઠોડ, આયાનગરમાં રહું છું.
સમસ્યા એ છે કે આજે પેપરમાં વાંચ્યું નગરપાલિકાએ સફાઈ ઝુંબેશ કરીને ડીડીટી છાંટીને તંત્ર દોડતું થયું ને એ બધું દિવ્ય ભાસ્કરના ત્રીજા પાને વાંચ્યું એટલે અમને નવાઈ લાગી. અમે અહીંયા કોઈ એવા વ્યક્તિ જોયેલા નથી કે આવું કંઈ બન્યું હોય. છતાં સામે કન્ટેનરની બરાબર સામે દુકાનવાળા ભાઈએ હમણાં તમારી પાસે રજૂઆત કરી અને સફાઈવાળા 15 દિવસે માંડ આવતા હોય છે. તે ઉપર કચરો ભેગો કંઈ હાલે ને આ સામે પડ્યું છે કન્ટેનરમાંથી સફાઈ તો થતી જ નથી અને રજૂઆત કરવા છતાં કોઈ ખ્યાલ જ ધ્યાન જ નથી આપતું. એટલે આ રજૂઆત અમારી એવી છે કે તંત્રને કાને અમારી સમસ્યા પહોંચે અને વહેલી તકે આની વ્યવસ્થા કરે. અત્યારે જે ગંદકીનો સામ્રાજ્ય છે એ દૂર કરે અને અહીંયાના લોકો તંદુરસ્ત છે એ અમારી સમસ્યા છે. એ રીતે વરસાદી આનંદ સાથે મુશ્કેલીઓ પણ સર્જાય છે. ઘણી મુશ્કેલીઓ તંત્રના વાંકે છે અને ઘણી નાગરિકોની જાગૃતિના અભાવે સર્જાય છે. રોટરી નવરાત્રી મહોત્સવ 2013 બોલિવૂડની પ્રખ્યાત ફિલ્મ જંજીર, સત્યાગ્રહ, દો દુની ચાર અને ઓ માય ગોડ જેવી ફિલ્મોમાં સંગીત આપી ચૂકેલ મ્યુઝિક ડાયરેક્ટર મનમીત સિંહ, હરમિત સિંહ, મીત બ્રધર્સ, અંજનના સથવારે, પ્રીતિ પિંકી ઓર્કેસ્ટ્રાના સાજિંદાઓના તાલે. આવો ગરબે ઘૂમીએ પ્રખ્યાત સિંગર, એન્કર, એક્ટ્રેસ ખુશ્બુ ગરેવાલ, સુચિતા વ્યાસ, તોરલ વ્યાસ અને રિપલ તોસાનીના સુમધુર સ્વરનો જાદુ આપ માણી શકશો. રોટરી નવરાત્રી મહોત્સવ 2013. સ્થળ હિલ ગાર્ડન. તારીખ 5મી ઓક્ટોબરથી રાતના 9:30 વાગ્યાથી દરરોજ 2 રાઉન્ડ રમી શકાશે. રોટરી નવરાત્રી મહોત્સવ 2013. ભુજની ઇલાર્ક હોટલમાં ધ આંગન ઓફ કચ્છનું એક્ઝિબિશન કમ સેલ 2 દિવસ માટે યોજાશે. અમે લોકો અહીંયા એક એક્ઝિબિશન મૂકવા જઈ રહ્યા છીએ જે ભુજમાં આ ટાઈપનું એક્ઝિબિશન ફર્સ્ટ ટાઈમ થઈ રહ્યું છે. એનામાં ડિઝાઇનર કુર્તીઓ, જેન્ટ્સ કુર્તા, ચણિયા ચોલી, પૂરું ફેસ્ટિવ કલેક્શન આવશે અને જેનું ઇનોગ્રેશન નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવી રહ્યું છે અને અમારા ચીફ ગેસ્ટ છે મિસિસ લીમાએ, બ્રિગેડિયર્સ. અને આ જે મેઇન જે ડિઝાઇનર છે કે જે મેઇન બધું જેનું છે આ એ છે નિકિતાબેન નાવલેકર, જે મારા સિસ્ટર ઇન લો છે અને એમણે જ આ બધું 7 વર્ષ પહેલાં એમણે શરૂઆત કરી હતી આ બધી વસ્તુની અને આજે આ સ્ટેજ ઉપર પહોંચ્યું છે બધું. અમે આ નવરાત્રી ટાઈમે અમારી એવી ઘણી ડિઝાઇન્સ અને ઘણા એવા નવા કન્સેપ્ટ અમે મૂક્યા છે જે તમને અમારા કાલના એક્ઝિબિશનમાં જોવા મળશે. ડિઝાઇન્સમાં તો મેં તમને વાત કરી એમ નવરાત્રી રિલેટેડ છે અને બીજું ઘણું જ બધું તમને કાલના એક્ઝિબિશનમાં જોવા મળશે. અમે એક્ઝિબિશન ઇલાર્ક હોટેલમાં રાખ્યું છે. સેટરડે સન્ડે 2 દિવસ છે, 28 સપ્ટેમ્બર 29 સપ્ટેમ્બર 2 દિવસ. ભુજની જનતાને ખાસ આમંત્રણ છે કે એક વખત આવે અને અમારું એક્ઝિબિશન જુએ. ભુજના મહિલા સાહસિકોએ જેન્ટ્સ એન્ડ લેડીઝના લેટેસ્ટ વેરાયટીના ડ્રેસ ખાસ નવરાત્રીને અનુલક્ષીને તૈયાર કરેલ છે. તેનું પ્રદર્શન અને વહેંચાણ માટે ખાસ એક્ઝિબિશન ધ આંગન ઓફ કચ્છ યોજવામાં આવનાર છે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન સવારે 10:30 કલાકે ધારાસભ્ય નીમાબેન આચાર્ય દ્વારા કરવામાં આવશે. આ એક્ઝિબિશન ભુજના નિકિતા નાવલેકર તથા જિજ્ઞા રેલોન દ્વારા યોજાઈ રહ્યું છે. તેમની ઊંડી સૂઝ અને અનુભવ દ્વારા ખાસ ડિઝાઇનથી તમામ ડ્રેસ, કુર્તીઓ, ચણિયાચોળી તથા અનેકવિધ વેરાયટીઓ રજૂ થશે. અમારે ત્યાં જે બધું આ હેન્ડીક્રાફ્ટનું કામ થઈ રહ્યું છે, વર્ક થઈ રહ્યું છે, એ બધી અમારી ગામડામાં અમારા જે કેન્દ્રો ચાલે છે 150 થી 200 જેટલી લેડીઝો એ કામ કરે છે અને એ લોકોને ડાયરેક્ટ કોઈ ગ્રાહક વર્ગ મળતો નથી. તો અમે એ 200 લેડીઝો પાસેથી કામ કરાવી અને એ લોકોને રોજગારી પૂરી પાડીએ છીએ અને એને એક નવું સ્વરૂપ આપી અને માર્કેટમાં મૂકીએ છીએ. અને ટૂંક સમયમાં અમારું એનજીઓ પણ સ્ટાર્ટ થઈ જશે. એનજીઓનું અમે રજીસ્ટ્રેશન કરાવેલું છે. આંગનના નામથી અમારી સંસ્થા ચાલુ થશે. તો અમે હજી ઈચ્છા ધરાવીએ છીએ કે અમે ગામડાની બાઈઓને વધારે ને વધારે હેલ્પફુલ થઈ શકીએ અને એમને રોજગાર પૂરું પાડી શકીએ વધારેમાં વધારે લેડીઝોને. નંદિની બિલ્ડર્સ પ્રસ્તુત કરે છે અખિલેશ્વર રેસિડેન્સી. સપનાની આકૃતિ સાકાર કરો પ્રકૃતિના રંગો સંગે. આપના સપનાનું ચણતર. સર્વે નંબર 826, સ્વામિનારાયણ નગર, 36 મીટર એરપોર્ટ રિંગ રોડ, ઓરકી રોડ,
ભુજ કચ્છ, રાવલવાડી રિલોકેશન સાઇટ તથા આજુબાજુ 2000 મકાનો, દાદા ભગવાનનું મંદિર, રેયાન રિસોર્ટ એન્ડ રેસિડેન્સી, 7 સ્કાય હોટલ એન્ડ મલ્ટીપ્લેક્સ, હિલ ગાર્ડનની નજીક. For booking information, Vijayraj Singh Jadeja 98256 62209, Neeraj Jethi 98254 89079, Samir Vyas 9979796299, Mehdeep Singh Jadeja 97279 96655. ભુજ શહેર હોમગાર્ડ લોકોની મદદ કરવા માટે ખડે પગે છે. 213 પુરુષ અને 12 સ્ત્રી હોમગાર્ડ પોલીસ સાથે રહી પૂરક કામગીરી સંભાળે છે. ભુજ હોમગાર્ડ યુનિટમાં કુલ 225 થી વધુ હોમગાર્ડ સભ્યો છે, જે તમામ માનદ છે. જે લોકો દેશદાઝથી કંઈક કરવા માંગતા હોય તેઓ હોમગાર્ડમાં જોડાઈ સેવા કરી શકે છે. આ ફોર્સમાં જોડાવા માટે 18 થી 55 વર્ષના લોકો અને યુવાનો જોડાઈ શકે છે અને 7 ધોરણ પાસ હોવું જોઈએ. ₹200 દરરોજનું હોમગાર્ડ સદસ્યને ફરજ ઉપર મુકાય ત્યારે માનદ વેતન અપાય છે. 1 મહિનામાં 22 દિવસ ફરજ ઉપર મૂકવામાં આવે છે. હોમગાર્ડમાં જોડાવા માટે ડાયરેક્ટર જનરલ ઓફ હોમગાર્ડ અમદાવાદને અરજી કરી શકાય અને સંખ્યાબળ માટે ગૃહ ખાતું મંજૂરી આપે છે. મહિનામાં 4 પરેડ હોય છે અને દરેક પરેડ 2 કલાક ચાલે છે અને પરેડ માટે ₹40 આપવામાં આવે છે. ભુજ હોમગાર્ડ દ્વારા ઘણા ઉલ્લેખનીય કાર્યો પણ કરવામાં આવે છે. હોમગાર્ડ એ શિસ્તબદ્ધ નાગરિકોની એક સેના જેવી ઇમેજ ધરાવે છે. હોમગાર્ડના નામથી એવું નથી કે કોઈ પરિચિત નહીં હોય, અને ભુજમાં પણ હોમગાર્ડ એક સારી અને પ્રશંસનીય કામગીરી કરી રહી છે. અને ખાસ કરીને મેળાના પ્રસંગ હોય અથવા તો જ્યારે પોલીસને પૂરક મેન પાવરની જરૂર પડે ત્યારે હોમગાર્ડ હંમેશા ખડે પગે હાજર હોય છે. આપણી સાથે હોમગાર્ડ કમાન્ડર છે વારીસભાઈ પટણી, તેમની પાસે આ ભુજ હોમગાર્ડ વિશેની માહિતી લઈ. 1960માં એની સ્થાપના થઈ છે. એમાં હું આપણે 1989 થી જોડાયેલો છું, જેમાં ભુજના બસ સ્ટેશન વિસ્તારમાં 2005માં એક પાકિસ્તાની ને બાંગ્લાદેશી જતા હતા પાકિસ્તાન તરફ, તેમને પકડીને મેં પોલીસ સ્ટેશને હવાલે કર્યા હતા. એ પછી માનકુવા ચોરીનો ભેદમાં માનકુવા મંદિરના તાળા તોડીને જતા હતા તસ્કરો, એને પણ માધાપર હાઈવે ઉપરથી પકડીને મોકલ્યા હતા અને પોલીસને સોંપવામાં આવ્યા હતા. એ પછી હમણાં તાજેતરનો જ બનાવ છે કે ટ્રક ડ્રાઈવર એક કિશોર અવસ્થાના છોકરાને લઈ અને માધાપર હાઈવે ઉપર આવેલો અને એને બંધક બનાવી દીધેલો, જેને મેં છોડાવી અને પોલીસને સુપ્રત ડ્રાઈવરને કર્યો હતો. પોલીસ હોમગાર્ડની કામગીરીમાં પોલીસ જ્યારે પણ અમારી પાસે સંખ્યાબળ ઓછું હોય ત્યારે માગે છે માણસો. નાઇટ ફરજ છે, ટ્રાફિક ફરજ છે, પછી મેળા બંદોબસ્ત છે, વીઆઈપી બંદોબસ્ત છે, એવા બંદોબસ્તોમાં હોમગાર્ડ સભ્યોની માંગણી કરે છે અને તેમનું અમે સંખ્યાબળ અમે પૂરું પાડીએ છીએ. ભુજમાં અમારી પાસે અત્યારે 230 જેટલું સંખ્યાબળ છે, જેમાં મહિલાઓ 12 જેટલી મહિલાઓ છે. અમે કામગીરી કરીએ છીએ, એમાં પોલીસ તરફથી સપોર્ટ સારો આપવામાં આવે છે. કોઈ પણ જાતનો ન બને અનિચ્છનીય બનાવ, એના માટે અમને પ્રોત્સાહન આપવામાં આવે છે. હોમગાર્ડમાં અમારે દર મહિને 4 પરેડ કરવાની હોય છે, જેમનું માનદ વેતન અમને ₹40 એક પરેડનું આપવામાં આવે છે. હોમગાર્ડની કામગીરી ઉપર સંતોષ છે, કારણ કે દેશની સેવાના ભાવનાના કાજે જોડાયેલા છે અને તે સારી રીતે કરી રહ્યા છે. હું લોકોને એટલું જ કહીશ કે મેં મારી ફરજ બજાવી છે, તમે પણ દેશ માટે તમારી ફરજ બજાવો. Ladicare, exclusive showroom of unstitched, ready-made suit and western outfits. આધુનિક ફેશનના દોરમાં કચ્છની યુવતીઓને લેટેસ્ટ પરિધાન આપવા પ્રસ્તુત છે લેડીકેર. આપણા ભાતીગળ ડ્રેસ પર મુંબઈના જાણીતા ડિઝાઇનરો પોતાના અનુભવોનો નિચોડ લેડીકેરમાં આપના માટે લાવ્યા છે. લેડીકેરના ડિઝાઇનર દરેક ઋતુ પ્રમાણે, દરેક પ્રસંગ અનુસાર આપના માટે સદાય તત્પર છે. તમારી પર્સનાલિટીને ધ્યાનમાં રાખીને તમારી ઉંમરને કેવા વસ્ત્રો ફિટ થશે તેનું નોલેજ અને આપના વસ્ત્રો ખરીદવાની પસંદગીની મૂંઝવણને ઉકેલવા સદાય તત્પર રહેતું લેડીકેર. 8 ડાયમંડ પ્લાઝા, ઓપોઝિટ વ્હાઇટ બિલ્ડિંગ, છઠ્ઠી બારી રિંગ રોડ, ભુજ, કચ્છ.
ભુજના બહુચર્ચિત વોકવે અંગે મા આશાપુરા ન્યૂઝની ટીમે ચોક્કસ જાણકારી રજૂ કરી હતી અને આજે આશંકા મુજબ જ વોકવેની અંદરનો કેટલોક હિસ્સો પાણીમાં ગરકાવ થઈ ગયો છે. જોઈએ ખાસ અહેવાલ. મા ન્યૂઝની ટીમ તમને રોજ બતાવી રહી છે, પણ મને એવું લાગે છે કે પબ્લિક આપણી જાગૃત નથી થતી. મા ન્યૂઝની ટીમે તમે પહેલા પણ કહ્યું હતું કે આ ડોમ છે, જો અતિવૃષ્ટિ થઈ, વરસાદ પડ્યો તો આખો ફાટી જવાનો છે અને એમાં જો પબ્લિક હશે તો જાનહાની થશે. એમાં અમારા કેમેરામેન મહેશભાઈ તમને બતાવી રહ્યા છે કે આ આખું ફાટી ગયું છે. આમાં કોઈ જાતના સરિયા નથી, કોઈ ફાઉન્ડેશન નથી, ક્યાંય સિમેન્ટ દેખાતું નથી અને હજી 2 થી 4 ઇંચ વરસાદ પડ્યો તો આ ડોમ આખો ધરાશાય થઈ જશે. આ તમે જોઈ રહ્યા છો, આ ટીમ તમને સાચી હકીકત બતાવે છે. આ રેતી છે, કોઈ સિમેન્ટ નથી. આ જે ભ્રષ્ટાચાર થયો છે ને કરોડો રૂપિયાનો, આ ડોમની કિંમત 32 લાખ રૂપિયા બતાવે છે. આ દિવાલ છતડી તળાવમાં અમે મા ન્યૂઝ ટીમ બતાવ્યું હતું કે 2-4 દિવસમાં દિવાલ છતડી પડી જશે, છતાંય પ્રમુખશ્રીએ કે ચીફ ઓફિસરે ધ્યાન ના આપ્યું. સવારે પણ ચીફ ઓફિસરનો ફોન બંધ હતો અને અત્યારે મા ન્યૂઝની ટીમે આવી અને જોયું તો આ પાછલો ભાગ ડોમ અને આ લોબી આખી અલગ થઈ ગઈ છે, અડધી અંદર ડૂબી ગઈ છે. આ સંપૂર્ણ રેતી છે, આ સિમેન્ટ છે જ નહીં. સિમેન્ટ ન હોય તો આ પડવાની જ છે અને આ કંઈ ખોટી વાત નથી. આ જોઈ રહ્યા છો તમે, આ સાવ રેતી બતાવે છે. આ રેતી નાખીને કામ કર્યા છે, સિમેન્ટના બિલ બનાવ્યા છે, ભુજની પ્રજાને મૂર્ખ બનાવે છે. આ નગરપાલિકા વિકાસ નથી કરતી, તમે જોઈ રહ્યા છો ને તો આ વિનાશ કરે છે. ભુજની પ્રજા જાગૃત થાઓ, નહીં તરત આ તો આજે આ 32 કરોડનો કૌભાંડ છે, કાલ સવારે 200 કરોડનો કરશે. ને કાઉન્સિલરો છે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એની ફરજ છે કે આ ભ્રષ્ટાચાર થતો ને રોકો. ને પબ્લિક પણ જાગૃત થવી જોઈએ. આટલા ટ્રસ્ટ, આટલી સંસ્થાઓ અમે અવારનવાર કહીએ છીએ કે ટ્રસ્ટ ને સંસ્થાઓ ઉપર આગળ આવો અને બોલો. કોર્ટમાં જાય છે, ટીવીમાં આવશે, પેપરમાં આવશે, પદાધિકારીઓ છે, અધિકારીઓ છે, એને કાંઈ ફરક પડતો નથી. પ્રજાને હજી એક વખત મા ન્યૂઝ ટીમ કહે છે જાગૃત થાવ. અને આ જુઓ કે આ જે આ ડોમની દિવાલ છે ને જે આખી ફાટી ગઈ છે, સિમેન્ટ છે નાખ્યો જ નથી, સંપૂર્ણ રેતી અને કાંકરી જ નાખી છે. કોઈ સરિયો આમાં જાતો નથી, કોઈ બીમ કે કોલમ દેખાતો નથી. બ્લોક ગોઠવી કચ્છના માણસો મૂર્ખા છે કે હલાવી લેશે, 2-4 દી બોલ કરશે પણ કાંઈ ફરક નહીં પડે. પણ હજી જાગૃત થાવ, એટલે કે આનાથી પણ ખરાબ પરિસ્થિતિ આવશે. ભુજનું ઐતિહાસિક હમીરસર તળાવ ઓગની ગયું, ભુજવાસીઓ ખુશખુશાલ થયા. નગર અધ્યક્ષા હિમલતાબેન ગોરે હમીરસરને શાસ્ત્રોક્ત વિધિથી વધાવ્યું, જ્યારે ડેસલસર તળાવ પરાક્રમસિંહ જાડેજાએ વધાવ્યું. અમને બહુ ખુશી થાય છે કે જે અમે ધાર્યું નહોતું એવું 24 કલાકની અંદર ભુજનો એક હૃદય છે એવું હમીરસર તળાવ આજે ઘનશ્યામ મહારાજ અહીંયા સરસ પાણી આપ્યો છે. તો મારા ગટા મારા નગરજનોને આપ બધા જોઈ રહ્યા છો, કેટલી ખુશીની આનંદ વાત છે કે અમને એમ થયું કે ભુજની અંદર વરસાદ ક્યારે આવશે, તો ઘનશ્યામ મહારાજ છપ્પડ ફાડીને પાણી વરસાદ આપ્યો છે. સૌ નગરજનોનો ખૂબ ખૂબ અભિનંદન. આખા ભુજની અંદર ખુશીનો માહોલ છે અને ભગવાનની કૃપાથી આપણે કહેતા હતા કે સ્વામિનારાયણ ભગવાને અહીંયા સ્નાન કર્યું હતું, આ તળાવ ભરાઈ જવું જોઈએ. ભગવાને આ તળાવ ભરી દીધું છે. ખરેખર ભગવાનનો જેટલો ઉપકાર માનીએ. આજે 11 વર્ષ થયા, ક્યાંય ગુજરાતમાં દુષ્કાળ નથી, એ પણ એક મોટી સિદ્ધિ ને માતાજીની કૃપા.
પ્રમુખ સાહેબે ભુજનું જે હાડ છે હમીરસર તળાવ એને વધાવ્યું. એના બાદ આ દેસરસર તળાવ જે ઉપપ્રમુખ એને વિધિ કરતા હોય છે એ નિમિત્તે આજે અહીંયા કને જે તળાવ ઓગણાવ્યું છે એને વધાવવાનું છે. ધણ ધણ ધ્રુજે કણ કણ ગૂંજે બળ બળ બૂંદે ચિત તારી બાલક માડી તું અવતારી માં મઢવાડી તારનારી. સ્ટુડિયો શક્તિ ભુજ પ્રસ્તુત આવ્યો ચારણ રંગીલો તારા મઢડે. ગૂંજે ચિત તારી આશાપુરા માડી કચ્છ ધણિયાણી માં મલકાતી. અભિનય રમેશદાન ગઢવી, નિમિષા તડવી, ભાવનાબેન ગઢવી. આવ્યો ચારણ રંગીલો તારા મઢડે રે. સ્વર મશહૂર ભજન કલાકાર કીર્તિદાનભાઈ ગઢવી, ભાસ્કરભાઈ, આસિફ, નિધિ અને પલ્લવી. હાથમાં લઈ એક તારો ને ગુણલા તારા ગાવે અરરર સવા લાખરી ચુંદડી. લેખક રમેશદાન ડી ગઢવી. સંપર્ક રમેશદાન ગઢવી 9876907052. તો દર્શક મિત્રો, સમાચાર પૂર્ણ કરતા પહેલા જોઈએ 2 મિનિટમાં 20 ન્યૂઝ. સુપ્રીમ કોર્ટનો ઐતિહાસિક ચુકાદો. મતદારોને ચૂંટણીમાં ઉભેલા બધા ઉમેદવારોને નકારવાનો હક, રાઇટ ટુ રિજેક્ટ આપ્યો. પોતાને સેક્સ્યુઅલી ફિટ બતાવનાર એક મહિલા સાથે બળાત્કાર કરવાના આરોપી રાજસ્થાનના મંત્રી બાબુલાલ નાગરની તપાસ કરવામાં આવશે. જમ્મુ કાશ્મીર પર થયેલા હુમલામાં 12 લોકોના મૃત્યુ, જેમાં લેફ્ટિનેન્ટ કર્નલ અને 3 ઉગ્રવાદી પણ સામેલ. રઘુરામ રાજનના રિપોર્ટમાં ગોવા, કેરળ સૌથી વિકસિત, જ્યારે ઓરિસ્સા, બિહાર સૌથી ઓછા વિકસિત રાજ્ય જાહેર કરાયા. પાકિસ્તાને જમ્મુ પર થયેલા આતંકવાદી હુમલાની નિંદા કરી, કહ્યું કે અમે અમારા સમાજમાંથી આતંકવાદને હાંકી કાઢવા માટે શક્ય એટલા પ્રયત્ન કરશું. IBN 7ની ટીમ પર હુમલો કરવા બદલ આશારામના પુત્ર નારાયણ સાંઈએ માફી માંગી. ત્રિચીમાં મોદીની રેલીનું આયોજન કરવામાં આવ્યું. આ રેલીમાં રજનીકાંતની હાજરીની પણ શક્યતા. મુંબઈ દુનિયાનું બીજું ઈમાનદાર શહેર જાહેર થયું. રીડર્સ ડાયજેસ્ટ મેગેઝિનના સર્વેક્ષણમાં વાત બહાર આવી. ભાજપ અધ્યક્ષ રાજનાથસિંહે જણાવ્યું કે ભારતને નરમ દેશની છબીથી બહાર આવવું પડશે. પ્રધાનમંત્રીને નવાઝ શરીફથી થનાર મુલાકાતને રદ કરવી જોઈએ. નરેન્દ્ર મોદીએ ત્રિચીની રેલીને સંબોધિત કરતા કહ્યું કે કેન્દ્ર નબળું છે. આ સરકારને દૂર કર્યા પછી જ સીમા સુરક્ષિત થશે. ગુજરાતમાં આવેલા પૂરના કારણે આશરે 50,000 લોકોને સુરક્ષિત સ્થાન પર પહોંચાડવામાં આવ્યા. અત્યાર સુધી 6 લોકોના મૃત્યુ. પૂર્વ સાધક અજય કુમારનો ધડાકો, કહ્યું કે સાઈની ગાડીમાંથી મધરાતે યુવતીઓ ઉતરતી ને ધ્યાન કુટિયામાં જતી. મુંબઈમાં ડોકયાર્ડ સ્ટેશન પાસે BMCની 5 માળની ઇમારત ધરાશાયી, આશરે 50 લોકો ફસાયાની આશંકા. વરસાદનું ઘોડાપૂર રાજકોટથી કચ્છ તરફ વળ્યું. ભુજમાં એક જ રાતમાં 5 થી 6 ઇંચ વરસાદ. રાહુલ ગાંધીએ જણાવ્યું કે ગુનેગારોને ચૂંટણી લડવા દેવા બાબતે બનાવવામાં આવેલ અધ્યાદેશ બકવાસ છે. કચ્છના કાયલા તેમજ ડોણ સિંચાઈ ડેમ ઓગનવાની તૈયારી. માંડવી બાયપાસ પુલ તૂટી જતા માથેથી પાણી વહી નીકળ્યા. માંડવી વિજયસાગર ડેમમાં 28 ફૂટ સુધી પાણી ભરાયા. 33 ફૂટ પર ડેમ ઓગણાય છે. માંડવીમાં હાઈવે પર ઝાડ પડી જતા વાહન વ્યવહાર ખોરવાયો. કોડાઈમાં 66 kV ટ્રાન્સફોર્મર બંધ પડતા વહેલી સવારથી જ માંડવીમાં લાઇટ ગુલ. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર. અમારું સરનામું નોંધી લેશો. આયા એપાર્ટમેન્ટ, ઓફિસ નંબર 1, ગ્રાઉન્ડ ફ્લોર, જ્યુબિલી ગ્રાઉન્ડની સામે, ભુજ, કચ્છ.